એ પેલો ચાલો 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 ઊભા રહો ઊભા રહો। તો સ્વાગત છે તમારું અમારા એકવાર વિડીયોની અંદર। અને અત્યારે આપણે છે ને થોડું ખેતર બાજુ જવાના છે, કેમ કે છે ને તુવેરો છે ને મસ્ત એવી થઈ ગઈ છે। તો મેં કેટલા ટાઈમથી ગયો નથી કે કેવી છે કેવી નહીં, ફૂલ લાગેલા છે કે નહીં। તો પાછળ આપણી ગાડી છે અને અહીંયા મસ્ત એવો ભાઈ નજારો છે, તો મને બતાવું। તો આજે છે ને થોડો આપણે ખેતરનો વ્લોગ કરવાના છે અને જોઈએ કે કેવો ભાઈ પાક થયેલો છે। તડકો તો લાગે જ છે, પણ આપણે છે ને થોડું કામ હતું એટલે બજારમાંથી સીધા ડાયરેક્ટ અત્યારે ખેતર બાજુ જઈએ છીએ, થોડો આટો મારી લઈએ, કેમ કે અત્યારે ભાઈ વ્લોગ પણ આપણે બનાવ્યો નથી, બહુ બધો ટાઈમ થઈ ગયો। હું તમને મસ્ત એવો એક નજારો બતાવું। અહીંયા જુઓ તમે પાછળ, અને આ રહી આપણી બાઇક અને આ કેનલ તમે જોઈ શકો છો। આ રહી આ કેનલ, થોડું પાણી છે ને ઓછું છે। આ રહી આપણી બાઇક, મેં છે ને ગાડી ગંદી થઈ ગયેલી ને તો ધોયેલી છે એટલે થોડી અત્યારે સાફ દેખાય છે, પણ મારી ગાડી પર છે અને સારું ખબર નહીં પડતી। સાંજે છે ને ગાડીને ઢાંકતો નથી ને તો છે ને કૂતરો બેસી જાય છે। હવે ભાઈ શિયાળાનો ટાઈમ હોય તો હવે ખબર પડે, એને ઠંડી લાગે છે એટલે એ ગરમી લેવા માટે અહીંયા બેસે છે। મારી બંને ગાડીઓ પર બેસી જાય છે ને આવા છે ને એ પગ પાડી દે છે અને ગંદી કરી દે છે। તો ચાલો આપણે વિડીયોને કન્ટિન્યુ કરીએ અને આપણે ડાયરેક્ટ ખેતર જઈએ। મારા ખેતરની આજુબાજુ છે ને ઝાડવા જ નથી ભાઈ, પેલું કેવું ઝાડવા લીધે છે ને પાક ખરાબ થાય ને એટલે અહીંયા જેટલા ઝાડવા હતા ને એ કાપી નાખેલા છે। પહેલાં તો અમે ભાઈ મકાઈ કરતા હતા, પણ અત્યારે ભાઈ તુવેરો કરીએ છીએ, એટલે આટલી જ થાય, આ બહુ મોટી ના થાય। અને ત્યાં મને છે ને કોઈ હલચલ કરતું હોય ને એવું દેખાય છે। અને આ તો છે ને ભાઈ શાકભાજી આ મોંઘી આવે, આ તુવેરો બજારની મેં લેવા જાવ ને તો બહુ મોંઘી આવે, એટલે મને ત્યાં છે ને હલચલ લાગે છે, એટલે આપણે છે ને ત્યાં જઈએ। કોઈ કદાચ ચોરી કરવા પણ આવેલું હોય। અહીંયા છે ને ભાઈ પેલા છે 2 જણા નાના છોકરા, આ લોકો ચોરી કરવા આવ્યા હોય ને એવું લાગે છે મને। જો તઈ છે ને હલચલ થઈ છે અને એના છે ને કારા માથા દેખાય છે 2 જણના। આ કેમેરામાં દેખાતું હશે કે નહીં દેખાતું હોય ખબર નહીં। આ તો સારું થયું આજે છે ને મેં ટાઈમ કાઢીને છે ને આ બાજુ ખેતર બાજુ આવ્યો। આ લોકોનું ભાઈ દરરોજનું હશે એવું મને લાગે છે, આજે તો આ ગયા જ। એ પેલો ચાલો ઊભા રહો ઊભા રહો। જો નાહે છે તે ભાઈ, આવી ચોરી કરે, એ પેલું નાખી દીધું। હવે એ લોકોને પકડવા રહીશ ને તો મારે ભાઈ થાકી જવાશે। એક ઠેલી તો નાખી દીધી, મને લાગે છે ને આ તુવેરો ચોરી કરવા આવેલા। ખેતર હાચવવાના આવે ને એટલે આવું થાય ભાઈ, દેખાતા નહીં ભાઈ, બીજા ખેતરમાં હંતાઈ ગયા હોય ને એવું લાગે છે ભાઈ। મારો તો શ્વાસ પણ ચડી ગયો અને પાછા 2 જણા હતા, તો એ લોકો છે ને ભાઈ ભાગીને નાહી ગયા। અને ભાઈ મેં ભાગવા રહું ને તો ભાઈ મારો પેન્ટ અને બેન્ટ બધું ઉતરી જાય, કેમ કે મેં છે ને પટ્ટો નથી પહેરીને આવ્યો। અત્યારે પેલું કેવું શાકભાજી ભાઈ બહુ મોંઘી, તુવેરો પણ બહુ મોંઘી, એટલે ખેતર રોડ પર હોય ને એટલે આવા લોકો છે ને ચોરી કરવા આવે ખેતર। એટલે આજે તો ભાઈ એ લોકો બચી ગયા, પણ મને બીજી વખત એ લોકો દેખાયા ને તો હું એમની વાટ લગાવી દઈશ। સીધે એ લોકોને છે ને ગાંડ પાછળ 2-3 લાકડીઓ મારી પડશે, એટલે આવી હરકત ના કરે। તો જો આજે છે ને આ ભાઈ હાચવવાના આવે ને એટલે ભાઈ આવું થાય। અને અત્યારે એટલી બધી તો ભાઈ તુવેરો છે ને નથી લાગેલી છે, પણ હજુ છે ને એની અંદર દાણા ભરાયા નથી। અને જો આ બધું છે ને પેલા પરપોટા લાગી ગયેલા છે। ફોડું મેં તમને બતાવે, હા ફોડવાની મજા આવે આને, પાટ ફૂટે છે। અને આ લોકો છે ને ચપ્પલ પણ ભૂલી ગયા છે, જુઓ એક જણાના ચપ્પલ છે આ, પાછી એક ચપ્પલ નહીં આખી જોડી, એને તો છે ને મેં ઘરે લઈ જાઉં છું। મસ્ત ફૂલ ભાઈ લાગેલા છે, તમે જોઈ શકો છો કેવા મસ્ત નાના અમથા ફૂલ છે। દવાના છાંટે ને તો ભાઈ આવી ઈયળો થાય। ઓહો, આ તો જો કેટલી મોટી તુવેર પર છે ને ઈયળ લાગેલી છે, કેવી હલે છે ભાઈ। બહુ બધી તુવેરો પર ઈયળો જ છે। અરે ભાઈ સાહેબ, હાય રે 1 2 3 પછી એક અહીંયા 4, બહુ બધી ભાઈ દવા તો છાંટવી જ પડશે। થોડું ભાઈ નુકસાન થાય છે ખેતરની અંદર, એટલે હવે મારે ઘરે જઈને ભાઈ ખાવાનું બાકી છે, એટલે ખાઈને પછી આપણે આ વિડીયો એડિટ કરશું અને પછી અપલોડ કરીશું। તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો। મળે બીજા એક વિડીયોની અંદર, બાય બાય।